પંચમહાલના ગોધરામાં વરસાદે મુખ્ય માર્ગોની સ્થિતિની પોલ ખોલી નાખી। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પ્રભા રોડ, ગીધવાણી રોડ અને સોસાયટીના આંતરિક માર્ગો ખખડધજ બન્યા। કમરતોડ ખાડાઓથી વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન થવાનો વારો આવ્યો। તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા રસ્તા પહેલા વરસાદમાં ધોવાઈ ગયા, જેનાથી સરકારની ગ્રાન્ટ પાણીમાં ગઈ હોવાનું લાગે છે। નબળી ગુણવત્તાના માર્ગોને કારણે નાગરિકોમાં ભારે રોષની લાગણી છે। સત્તાધીશો વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે। आज अंगे વધુ વાત કરીશું। સંત રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, ગોધરામાં રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય જોવા મળી રહી છે। પ્રથમ વરસાદમાં જ આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, શું કહેવું છે સ્થાનિકોનું? ચોક્કસથી ગોધરાના જે મુખ્ય માર્ગો છે તે પ્રથમ વરસાદમાં જ ખખડધજ બન્યા છે। લોકોને ભારે હાલાકી પડી રહી છે। લોકો હેરાન થઈ ગયા છે, કારણ કે અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે ને અકસ્માતનો ભય પણ વાહન ચાલકોને સતાવી રહ્યો છે। હું આપણી સીધા દ્રશ્યો બતાવું છું। ગોધરાના જે પ્રભા રોડ છે તે વિસ્તારના દ્રશ્યો છે અને એક બાજુ ચાલી રહી છે, બીજી તરફ જે આખા માર્ગ પર જે ખખડધજ ખાડા છે જેને લઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। તે જે નગરપાલિકા છે અથવા તો જે આરએમબી વિભાગ છે તે વહેલી તકે કામગીરી કરે તે પ્રકારની માંગ છે તે કરી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક રહીશ પણ અહીંયા જે જોડાયેલા છે। આશીષભાઈ પટેલ, શું કહેશો આશીષભાઈ, રસ્તા પર ખાડા? ગોધરાની અંદર અત્યારે બે જ વરસાદ પડે કે બે જ વરસાદની અંદર તમામ જગ્યાએ જુઓ તો સોસાયટીથી માંડી અને તમામ રસ્તાઓ એટલો બધો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। એમાં નગરપાલિકા હોય અને તમામ એમાં કર્મચારીઓ પણ આ રસ્તા પરથી પસાર થાય છે, તેમને જોવું જોઈએ, એમને શરમ આવી જોઈએ કે ગોધરાની પ્રજા આજે કેટલી હેરાન થઈ રહી છે। એક જ વરસાદની અંદર તમામ રસ્તાઓ તૂટી ગયા છે। આપણી પાછળ જે મેઇન રોડ છે એ અહીંથી દાહોદને જોડતો મેઇન રોડ છે, એની પરિસ્થિતિ આજે છેલ્લા 10 દિવસથી એટલી ખરાબ છે। તેમ છતાં અધિકારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ અને તેમ છતાં એમને એવું નથી થતું કે આનો રિપેરિંગ કામ થવું જોઈએ। પ્રજા એટલી બધી ત્રસ્ત થઈ ગઈ છે, હેરાન થઈ રહી છે। અત્યારે નકરું ખાડાઓનું સામ્રાજ્ય છે, કોઈ જગ્યાએ રોડ જેવી વસ્તુ નથી દેખાતી, ખાડા જ છે દરેક જગ્યાએ। અને વારંવાર રજૂઆત કરવા છતાં ના તો નગરપાલિકા આની ઉપર કોઈ કામ કરી રહી છે, ના તો કોઈ નેતાઓ આના ઉપર ધ્યાન આપી રહ્યા છે કે આજે ગોધરાની પ્રજા ખૂબ હેરાન થઈ રહી છે। આ પાછળનો જે મેઇન રોડ છે એ 1લી તારીખે જ રોડ બનાવવામાં આવ્યો છે, કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો, તો પહેલા જ વરસાદની અંદર આખો રોડ ખલાસ થઈ ગયો છે। કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ગોધરાની અંદર રોડ રસ્તામાં। ચોક્કસથી હજુ તો ગુજરાત સ્થાપના દિનની ઉજવણી ગોધરામાં થઈ હતી, ત્યારે જ નવીન રસ્તાઓ છે તે બનાવવામાં આવ્યા હતા, પરંતુ પ્રથમ વરસાદે જ તંત્રની જે પોલ છે તે ખોલી નાખી છે અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યા છે। જી આભાર રવિ, જોડાવા માટે અને માહિતી આપવા માટે। તો ગોધરામાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ખૂબ જ દયનીય જોવા મળી રહી છે। ગોધરામાં રોડ રસ્તાઓ છે ઉબડખાબડ હાલતમાં જોવા મળી રહ્યા છે, મગરની પીઠ સમાન રસ્તાઓ જોવા મળી રહ્યા છે। ખખડધજ હાલતમાં રસ્તાઓ જોવા મળતા સ્થાનિકોમાં તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો કહી રહ્યા છે કે અનેક વખત આ અંગે તંત્રને રજૂઆત કરી છે, પરંતુ તંત્રના બહેરા કાને અમારો અવાજ ન સંભળાતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી રહી નથી। વરસાદ પડ્યો, હજુ પણ અનેક રસ્તાઓ એવા છે કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને રસ્તાઓ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે। હજુ નવા રોડ રસ્તા બનાવવામાં આવેલા હોય તેવા રોડ રસ્તા પણ ખખડધજ હાલતમાં જોવા મળતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। જે ગુણવત્તા છે તેના પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। તંત્ર ક્યારે આ અંગે કામગીરી કરશે તે મોટો અને મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે।